જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધીનગર ગૂ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે 5 ડિસેમ્બર જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેઓ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિસાવદરના ધારાસભ્ય પર હુમલાની પાછળ ભાજપ કોંગ્રેસ ના હોય તેવું લાગે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈ આમ આદમી પાર્ટીમાં આક્રોશ જોવા મળ્યો હતો. વધુમાં આમ આદમી પાર્ટીના વિરેન રામીએ જણાવ્યું કે આ લોકશાહીનું અપમાન કરવામાં આવ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટી જે પોતાના ડરના કારણે આ લોકશાહી દેશમાં લોકો પર તો અત્યાચાર કરતી હતી, પરંતુ આમ આદમી પાર્ટી હવે જ્યાં જ્યાં મોટી મોટી સભાઓ કરી રહી છે, મહોલ્લાઓમાં જઈને લોકોને મળી રહી છે. આજે અમે લોકોના કામ કરી રહ્યા છીએ, લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. તે જોઈ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે બી ગઈ છે, ડરી ગઈ છે. એ અને કોંગ્રેસ બે ભાઈબંધની નીતિથી એક સાથે મળી અને જે રોટલા શેકી રહ્યા હતા તે હવે પૂરા થવાના છે, તે જાણી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આવા લોકશાહી રાજ્યમાં પણ, લોકશાહી દેશમાં પણ જો આવી રીતે અમારા ત્યાં આજે સભાઓ થતી હોય અને ત્યાં ખોટી રીતે પથ્થરમારો કરવામાં આવતો હોય, જામનગરની અંદર જે 3 કોર્પોરેટરો, રાજકોટની અંદર જે કોર્પોરેટરો અમારી સાથે જોડાયા, તેને લઈ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી રીતે ખબર છે કે હવે અમે ગુજરાતની અંદરથી અમારી સીટ જઈ રહી છે, અમારો પાયો ખસી રહ્યો છે. તે લઈ આ રીતના પરાક્રમો કરી પથ્થરમારો કરવો કે જૂતા ફેંકવા, અમને ડરાવવાને ધમકાવવાની કોશિશ થઈ રહી છે. પણ આ આમ આદમી પાર્ટી છે, આ તો કંઈ નહીં, આના કરતાં 10 ગણા જુલમ જો અમારી પર કરવામાં આવશે, પથ્થરમારો કરવામાં આવશે કે જૂતા ફેંકવામાં આવશે, તેનાથી આમ આદમી પાર્ટીને કોઈ ફરક નથી પડતો. એ પોતાનું કામ કરવા આવી છે, લોકોના કામ કરવા આવી છે. અને આ વખતે જે ઇલેક્શન છે નગરપાલિકા, નગર પંચાયત, મહાનગરપાલિકાઓનું, તેમાં સંપૂર્ણ રીતે મહેનત કરી અને ખૂબ મોટી સીટો સાથે આગળ આવશે અને 2027માં ભાજપને ઉખાડી ફેંકવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે. આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે, કારણ કે જ્યારથી વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ. તમે જુઓ, લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે, અને સરકારનો કોઈ પ્રતિનિધિ જ્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય, વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય, પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે, રેલી બંધ કરાવવા માટે, કાર્યક્રમો બંધ કરવા માટે. તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે, ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા છીએ.